સિપુર દોડેશ્વર મહાદેવ મંદિર પાંડવો દ્વારા બનેલું। ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલા શંખેશ્વર તાલુકાનું શાંતિમય ગામ સિપુર ઘણા ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે। અહીં આવેલું દોડેશ્વર મહાદેવ મંદિર એક એવું પૌરાણિક મંદિર છે જેને લઈને ગામના લોકોમાં તેમજ આસપાસના પ્રદેશોમાં અનોખી શ્રદ્ધા છે। કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ પાંડવોના યુગમાં થયો હતો અને માત્ર એક રાત્રિમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું। પાંડવોની કથા અને બોનિરું। આ મંદિરમાં આવેલી કથા અનુસાર પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન અહીં રોકાયા હતા। રાત્રિ દરમિયાન તેમણે ભગવાન શિવની આરાધના માટે આ મંદિર બનાવ્યું। એવી પણ માન્યતા છે કે મંદિરમાંથી એક બોનિરું ભૂતકાળીન ગુફા સાંકડો રસ્તો છે જે ગામના તળાવ સુધી પહોંચે છે। આ બોનિરું પાંડવોના સમયની ગુપ્ત માર્ગ તરીકે માનવામાં આવે છે, જેના દ્વારા પાંડવો સુરક્ષિત રીતે સ્થાનાંતરિત થાય તેવી વ્યવસ્થા હતી। તળાવની કથા। આ મંદિરના નજીક આવેલ તળાવ પણ પોતાના વિશેષ મહત્વ માટે જાણીતું છે। લોકકથાઓ મુજબ આ તળાવ પણ માત્ર એક રાતમાં ખોદવામાં આવ્યું હતું। પાંડવોની અસાધારણ શક્તિઓ અને દિવ્ય શક્તિથી ભરેલા સમયને ધ્યાનમાં રાખી એવું માનવામાં આવે છે કે ભગવાનની કૃપાથી તળાવનું આકસ્મિક સર્જન થયું। મંદિરની શિલ્પકલા અને મૂર્તિઓ। દોડેશ્વર મહાદેવ મંદિરની આસપાસ અનેક શિલ્પો અને મૂર્તિઓ અંકિત છે, જે તેની પ્રાચીનતા અને શિલ્પકળાની સમૃદ્ધિ દર્શાવે છે। મંદિરના જંગલો અને દિવાલો પર શિવલિંગ, નંદી, ઘણા દેવતાઓ અને વિવિધ દૈવી દ્રશ્યોના શિલ્પો જોવા મળે છે। આ શિલ્પો એવી રીતે ઉતારવામાં આવ્યા છે કે જોવા જતાં તેમની ભક્તિભાવથી ભરેલી વાતાવરણની અનુભૂતિ થાય છે। આજના સમયમાં ધાર્મિક કેન્દ્ર। આજના સમયમાં પણ દોડેશ્વર મહાદેવ મંદિર ગ્રામજનો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે। મહાશિવરાત્રિ, શ્રાવણ મહિનો અને વિવિધ શિવપાર્વતી પર્વો દરમિયાન અહીં વિશેષ પૂજા અને મેળાનું આયોજન થાય છે। તળાવના તટે લોકોએ આરતી કરે છે અને દોડા પગલે મંદિરમાં દર્શનાર્થે આવે છે। નિષ્કર્ષ: સિપુર ગામનું દોડેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ એક જીવંત પુરાવો છે આપણા ઐતિહાસિક વારસાનો। પાંડવોના સ્મરણો, એક રાતમાં બનેલું તળાવ અને બોનિરા જેવી રહસ્યમય વાતો આ મંદિરને વિશિષ્ટ બનાવે છે। આજના યુગમાં આવા સ્થળોની જાળવણી અને માન આપવી આપણા સંસ્કૃતિના આગલા પેઢી સુધી જીવંત રહે માટે જરૂરી છે। જો વિડિયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ। જય રામાપીર। જો વિડિયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।